ભાઈ ડખો કરી નાખ્યો આજ આખો દી આવ્યા નહીં રાયલા હેલો મિત્રો, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલ પર. તો વાગ્યા છે 6:15 જેવું છું છે ને આપણે નીકળી ગયા છીએ ભેગું ચારવા માટે. આયલા જઈએ છીએ કેળાવમાં. તો હાલો મળીએ આગળ, તમને વિડીયો જોજો, પૂરો જોજો. જોઈ લો, બાકી જાય છે આપણો ખાટો હાલ્યો બજો પાછું એક જ લાઈનમાં લેવો ને એક આમાં આડાવળી ન તરે. ખબર છે તરસ્યો તાકડી હાવજ ઉપાડી લે અને ખોવાઈ જાય તો પાછી રગીને પડખે આવી જાય. ભેગુને પછી એકબીજાને ગોતવાની એ સ્ટાઇલ હોય. ખોવાઈ જાય એટલે રગે, એટલે બે એને ખબર પડી જાય કે બીજી ભેગું ક્યાં છે, એ દિશામાં હાલે. એ નકર તો આમાં જ કંઈ દેખાય તો નહીં, કઈ રીતના ગોતવી. એવી તો ઘણી બધી આમાં વાતું છે, કરતા જવું આપણે ધીરે ધીરે. હેલો મિત્રો, તો ડબ્બો લઈને આવી ગયા હતા આપણે જંગલમાં અને ચા બનાવવાનું કામકાજ કર્યું છે ચાલુ. જો આવી રીતના કંઈક ઈંધણાઓ ગોઠવીને એમાં પોતું મૂકીને ઘાસલેટનું અને પછી દેહવાળી સાપવામાં આવે. જોઈ લો. જોઈ લો, બાકી પોળાતા નાખી દીધી છે ભૂકી હવે ગરમ ગરમ પાણીમાં. આપણે નાખી દઈએ હવે દૂધ બાટલો ભરીને. જોઈ લો, બાકી My heart rages around like an ocean in my head, because there are so many things that I left unsaid. I can almost feel you. જોઈ લો મિત્રો, બાકી પવન લાવવા માટે તે છત્રીનો ઉપયોગ કરવા મળે. જુગાડ તો આપણે હરેક વસ્તુના છે બાકી. જોઈ લો. અને ભેહા આપણા ક્યાં ગયા છે જુઓ, જંગલ જુઓ તમે ખાલી, કંઈ ઘટે જ નહીં એમાં. ભેહા કઈ બાજુ જાય એ ખબર નથી. હવે ચા પીને ગોચ્યું પછી આમાં ખોવાઈ જાય પાછા. જોઈ લો, દેખાતા નથી આમાં. કોચ્યું હલો નહીં એને તો હવે આગળ જઈને આપણે વાદળા છે બાકી. જુઓ, બાકી સાને ઉતારવા તે પાંદડાનો ઉપયોગ જ કરીએ આપણે. સા પણ જાજો બનાવી નાખો આજ આપણે. હા હા હા, કંઈ ઘટે જ નહીં એમાં. વાટકો ભરી લીધો હું આખો. હવે બની ગઈ છે આપણી ચા અને આવી જાઓ પીવા માટે આ નજારાઓ સાથે ચા. હેલો મિત્રો, તો તમે જોયું એ મુજબ આપણે ચા પાણી પી લીધા છીએ. આ ચાનો સ્વાદ છે ને એ તમને ક્યાંય ન આવે. તમે ગમે ત્યાં ચા પીવો ને ગીરની ચા પીવો એટલે તમે કહો કે ના ભાઈ હો ભાઈ ગીરની ચા પીધેલી, એમાં કંઈ ઘટે જ નહીં ને. આવી સ્વાદ ન મળે ને ક્યાંય, તમે ગમે ત્યાં વયા જાઓ. આ ગીરની બધી મોજું છે, મોજું. અહીંયા આવો એટલે તમને મજા જ આવ્યા કરે. બીજું કંઈ આવે કે ન આવે, તમને મોજ આવે. તો મોરલાઓ બોલે, અવનવા પક્ષીઓ જે તમે ક્યારે અવાજ પણ ન સાંભળ્યો હોય એવા પક્ષીઓનો અવાજ હોય અહીંયા, અને જોવાય મળે એવા પક્ષીઓ. બાકી જંગલી પ્રાણીઓ તો છે, સિંહ છે, દીપડા છે, ઝરખ,
ઝરખનું સાયન્ટિફિક નામ શું થાય તો આપણને આઈડિયા નથી, પણ ઝરખ કહીએ અમે અહીંયા અમારી ભાષામાં. બાકી પહુડા હોય, શિકારા, હરણો બધું હોય અહીંયા. પણ ભેવની સંભાળ લઈ પાછા ત્યાં પોગી ગયો ચા પી એટલે ભેવું ગાયબ જ થઈ જાય. પછી એમાં તોડવું પડે ઘડીક ગોતવા. ક્યાં વહી ગઈ દેખાય તો છે આ બધું છે ચેક જોઈ રહી દેખાણી તો બાકી મોરલાન બોલે છે જંગલમાં. આપણે સહી તળાવે અરે આપણે આજે તો પાછી ભેવું ઘેર જવા દેવાનું છે. ઓરા હતા એટલે કાંઈ બહુ સેટા ગયા નહીં. અમારા બાપભાઈ ડખો કરી નાખ્યો આજ આખો દી આવ્યા નહીં. રાયલા હેલો મિત્રો, તો વાગી જશે 3 અને તમે જોઈએ મુજબ આપણે ગીરના જંગલોમાં ભેવું ચારતા હતા, પણ આપણે નજીકમાં હતા એટલે અડધી ભેવું ચારતા ને અડધી વહી આવી હતી ઘેરે. જુઓ એ બધી આપણે કાઢ્યું છે બારીઓ અને કરવાની છે ઓલ્યું જે હતું ભેવું એની ભેગ્યું ઘોડાતા એ ભેવું પાસે રહેતા અને આપણે આવી જતા આ ભેવું માટે ઘેરે. તો ઘેરે આજે ખાધું પીધું ઉઈ ગયા ઘડીક કલાક 1.5 કલાક અને પાછું કાઢ્યું છે બારીયું ભેવું ને. જોઈ લ્યો આ બધું વહી આવ્યું હતું ભાગી ને એ છે આના કારણે ગાના કારણે ગાવું લઈને વહી આવ્યું ભેવું ને. કાંઈ વાંધો નહીં પકડી દઈએ પાછું જંગલમાં. હાલો ને વરસાદ પણ મળ્યો છે હરુડવા ગાંજવા એટલે આજ વરસાદને ફૂલ મન છે વરસવાનું. ભાઈ હવે કેદીનું મન મૂકે છે. હાલો તે આગળ જોઈ લો મિત્રો, વરસાદ હરુડે છે જોરદાર કડાકા ને વીજળી મળી જ થવા. ભડકાવી દીધા હો, પણ એવી છે આગળ કડાકો. હા મોરલાય મળ્યા રાડું નાખવા. કકડાટી બોલી ગઈ કકડાટી. બાકી ભેવું સરે છે આપણી અહીંયા. હેલો મિત્રો, તો સાંટાની થઈ ગઈ છે શુભ શરૂઆત. હે ને મંડાવાનો છે આજ એવું લાગે છે. જો આમાં આમ કડાકાઈ થાય છે, આમ તો ચાલુ થઈ ગયો છે. જોઈ લ્યો બાકી સાટા હેલાવે આમથી. હેલો મિત્રો, તો આથમી જોશે દી અને આપણે ઘરની નજીકમાં જ આવી ગયા છીએ. જોઈ લો બાકી બેવું દી આથમે જ પછી સરવા ચડે. હાલો પોગાડી દઈએ ઘેરે થોડી વારમાં. બીજું હું નીકળી જઈએ હવે ઘર બાજુ. જોઈ લ્યો બાકી અમારા ભદુભાઈ યુતુભાઈ શું કરો છો? એલા લે જોઈ લ્યો છે કઈ ધંધો આને. નનકુડિયા છો તમે? નનકુડિયા હે નહીં તું અમારે યુતુભાઈ ડોન છે. હા જોઈ લ્યો બાકી દિવસ આતમવાની તૈયારી છે ફૂલ. એટલી બધી બ્રાઇટનેસ શું કામ ઉતારી દેશો? હા હવે દેખાણું. બાકી તો આપણે ભેવું બેવું સારીને આવી ગયા હતા 6 વાગે. આજ તો વહેલા વયા હતા આપણે અહીંયા જતા એટલે ઘડીક આરામ કરી લીધો. બાકી છે નવીનમાં ખેતર બેતરમાં હા ત્યાં કે નાખ્યું છે. આમાં જ સાંટા હતા પણ વાંધો ન આવ્યો. હવે જો કાલના દિવસમાં રહી જાય તો કપ્પામાં હાલી જાય ને માંડવીમાં હાલી જાય. બાકી ભેહું બેઠ્યું છે આપણીઓ. સારોલું બારોલું નાખ્યું છે આજ થોડુંક. ને પાર્ટી રમે છે ધાબા ઉપર. આપણે વિડીયોને પૂરો કરી દઈએ. વિડીયોમાં મજા આવતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી જ નાખજો. બાકી મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.